ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો આજે હું તમારા માટે લાવી છું એક બહુ જ સરસ રેસીપી, જે છે પાલક પકોડા વિથ કઢીની રેસીપી. તો તમે બહાર ઘણી જગ્યાએ ખાધી હશે, આવા વાતાવરણમાં, આવા વરસાદના મોસમમાં બહુ સરસ મળે છે બધે. તો અમે ઘરે બનાવી હતી કાલે. તો કેવી રીતે બનાવી હતી અને શું શું એમાં લીધું હતું એ જોજો. પહેલેથી છેલ્લે સુધી આખો વિડીયો જોજો, તમને બહુ ગમશે. અને જો પસંદ આવે તો એક લાઇક આપજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. તો અહીંયા તૈયારીમાં સૌથી પહેલાં આપણે કોથમીર, મરચાં, આદું, શિંગદાણા અને એમાં મીઠું નાખવાનું, લીંબુ નાખવાનું અને ધાણા જીરું પાવડર નાખવાનું. એની ચટણી બનાવવાની છે. તો એકદમ આપણે જે ગ્રીન ચટણી બનાવીએ ને એવી જ રીતની ઓલી રાખવાની, બહુ જાડી પણ નહીં ને પાતળી પણ નહીં એવી. અને એક આ બીજી ચટણી બનાવી છે જે આદુ લસણની પેસ્ટ છે, જેમાં આદુનો એક નાનકડો એવો કટકો જ નાખ્યો છે અને લસણ વધારે રાખ્યું છે, 8-10 કળી એવું. પછી અહીંયા પાલક લઈ લીધી છે અને એમાં લીલા 8થી 10 મરચાં તીખા નાખ્યા છે. અને એમાં ચણાનો લોટ નાખી અને આવી રીતે હાથેથી જ એને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. હાથેથી કરીએ એટલે એકદમ સરસ રીતે બધું ભળી જાય એટલા માટે. ત્યારબાદ આપણે પાવડર મસાલા બધા નાખવાના. એમાં હળદર, મરચું અને મીઠું, થોડોક મસ્તો ગરમ મસાલો લેવાનો છે. ગરમ મસાલો ઓપ્શનલ છે, તમારે નાખવો હોય તો નાખી શકાય, ને તો ન નાખો તો પણ ચાલે. એટલે એવી રીતે આપણે હાથેથી જ આમાં હલાવતા જવાનું ને એવું કરવાનું. પછી અહીંયા કઢીની તૈયારીમાં આપણે આટલી છાશ લેવાની છે અને એમાં બેસન જેમ આપણે કઢી કરીએ ને એવી જ રીતે આપણે સેમ પણ ઓછી ક્વોન્ટિટીમાં લેવાની કઢી. ઓલા બેસન ઓછું પલાળવાનું છે એટલે આટલું જ લેવાનું માપ. સવાર સાંજનું અમે ભેગું કર્યું હતું એટલે તોય પણ આટલીક જ આપણે ક્વોન્ટિટી લેવાની એની. એટલે છાશમાં આટલું જ બેસન આપણે પલાળવાનું છે. પછી એને એકદમ સરસ રીતે આપણે ઝીણીથી મિક્સ કરી દેવાનું, જરા પણ એમાં ગાંઠા ન રહે ને એવી રીતે. એટલે જેટલું આપણે હલાવીએ કઢીને એટલું એમાં સરસ બેસન મિક્સ થઈ જાય. એટલે ત્યારબાદ આપણે કઢાઈમાં તેલ લઈ અને એમાં સૌથી પહેલાં થોડુંક મસ્તું જીરું નાખવાનું. કેટલું નાખવાનું? 4 થી 5 દાણા. પછી એમાં હિંગ નાખી દેવાની. હિંગ નાખી અને હિંગ થોડીક ગરમ થાય પછી જરીક એવી હળદર નાખવાની. અને આપણે જે ચટણી બનાવી છે ને કોથમીર ને આદુ ને લસણની, એ ચટણીમાં થોડુંક મસ્તું પાણી નાખી અને એ ચટણી પહેલાં વઘારી દેવાની. ત્યારબાદ તેમાં બીજા મસાલા કરવાના. તો એમાં પછી આપણે થોડીક વધારે હળદર નાખવાની, ધાણા જીરું પાવડર નાખવાનું અને મરચું પાવડર નાખવાનું. પછી એમાં આ ચટણીનો જે તેલ બરાબર છૂટું પડે ને ત્યાં સુધી એમાં વઘારને રહેવા દેવાનું. આપણે એકદમ સરસ રીતે ગરમ થવા દેવાનું છે એને. પછી આપણે જે ચટણી નાખી હતી એ જ વાટકામાં આપણે એક વાટકો ભરી આખો અને પાણી નાખી દેવાનું. તો આની કઢી જે રેગ્યુલર કઢી હોય એવી કઢી નથી બનતી, થોડી પાતળી કઢી બને છે. તો આવી રીતે એક લોટો ભરી અને આખું પાણી નાખી દેવાનું. તો હવે તમે જુઓ છો કે આનો કલર પણ કેટલો સરસ આવી ગયો છે. તો હવે એને આપણે બીજા મસાલા કરી અને પછી ઉકળવા દેવાનું. તો હવે આપણે જે આ બેસન રેડી કર્યું હતું એ એમાં નાખી દઈશું. તો તમે જોઈ શકો છો કે આ એકદમ પાતળી કઢી બને છે. બહુ એકદમ આપણે જે રેગ્યુલર જમવામાં બનાવીએ એવી કઢી નહીં બનાવવાની, થોડીક પાતળી બનાવવાની. ત્યારબાદ એમાં અહીંયા ગરમ મસાલો નાખ્યો છે. ગરમ મસાલો નાખી અને સેવ ઉસળ મસાલો નાખવાનો છે. તો સેવ ઉસળ મસાલો એટલે નાખવાનો કે એનો ટેસ્ટ બહુ સરસ આવે છે એટલા માટે. અને ત્યારબાદ અહીંયા થોડુંક કાશ્મીરી મરચું નાખ્યું છે કલર માટે થઈને. પછી એને સ્વાદ મુજબ મીઠું નાખીને પછી આપણી કઢી એકદમ રેડી થઈ જશે. તો એમાં 1 થી 2 ઉભરાવા દેવાના એટલે કઢી રેડી થઈ જાય. ત્યારબાદ અહીંયા પકોડા માટે તેલ ગરમ મૂકી દીધું છે. તો તેલ પણ હવે એકદમ સરસ ગરમ થઈ ગયું છે. તો હવે આવી રીતે જો પકોડાનું ખીરું રાખવાનું કે આપણે હાથેથી જ આવી રીતે પકોડા પડી શકે અને એકદમ આમ લિક્વિડ જેવું ન થઈ જાય, ઢીલું ન થઈ જાય, એનું ધ્યાન રાખવાનું. તો હવે આપણા પકોડા અમારે ધીરે ધીરે આવી રીતે પાડવાના. એટલે એકદમ છે ને તાપે ધીમો રાખવાનો એટલે એકદમ ક્રિસ્પી સરસ બને. તમે ફાસ્ટ ગેસે રાખો ને તો બરાબર તળાતા નથી ને અંદરથી કાચા રહે. બહારથી તળાઈ જાય, લાલ થઈ જાય પણ અંદરથી કાચા રહી જાય એટલા માટે. તો આવી રીતે તાપે ધીમો રાખવાનો. પહેલાં એકદમ તેલને થવા દેવાનું, પછી તાપ ધીમો રાખી અને પછી પકોડાને તળવાના એટલે એકદમ ક્રિસ્પી થાય.
તો હવે પકોડાને સરસ રીતે આપણે બંને બાજુથી જ્યાં સુધી લાલ લાગે આપણને સરસ થઈ ગયા છે એવું ત્યાં સુધી આપણે તળવાના એને ધીમા તાપે. તો જો હવે એકદમ કડક અને ક્રિસ્પી પકોડા રેડી થઈ ગયા છે. તો આ ટેસ્ટમાં પણ તમારે એમનેમ જો ખાવા હોય ને પકોડા, પાલક પકોડા, તો એ પણ આવી જ રીતે બને છે. તો એમાં થોડુંક લસણ આપણે એમનેમ આ જે બેસન બનાવીએ એમાં પણ નાખી શકાય. તો એની એક ફરીવાર રેસીપી હું તમને આપીશ, બીજી વાર કરીશ ને ત્યારે. તો હવે આપણે ડીશ રેડી કરી દઈએ. તો ડીશમાં છે પાઉં અને એની સાથે આપણે પાલક પકોડા લીધા છે અને એમાં આપણે કઢી નાખવાની. તો કઢી જો આવી જ રાખવાની. આવી રીતે તમે રાખો ને તો ખાવાની બહુ મજા આવે છે. ઓલી જાડી કઢી હોય ને તો પકોડા એ તે આપણે તરત મિક્સ થઈ જાય એમાં, એટલે વધારે જાડું થઈ જાય તો ન મજા આવે એટલા માટે. ત્યારબાદ એમાં ડુંગળી નાખવાની અને આ જે આપણે ગ્રીન ચટણી બનાવી હતી ને એ 1 થી 2 મોટી ચમચી નાખવાની. ત્યારબાદ અહીંયા આ થોડીક મસ્તી લિક્વિડ લસણની ચટણી બનાવી હતી એ નાખવાની. પછી આપણી ડીશ એકદમ રેડી છે. તો તમે પણ આવી રીતે બનાવજો. એકદમ ટેસ્ટી બન્યું હતું, એકદમ ટેસ્ટી. અને અત્યારે તો વરસાદની સિઝન છે ને એટલે ખાવાની પણ એટલી મજા આવે છે ને. તો બનાવજો અને ખાજો અને મને કહેજો કે તમને કેવી લાગી એમ. કેવી લાગી તમને આ રેસીપી? એકદમ સરસ છે ને અને ટેસ્ટમાં પણ બહુ જ સરસ બની હતી. તો ટ્રાય જરૂર કરજો અને જો પસંદ આવે તો મને કહેજો જરૂર કોમેન્ટમાં. તમે ઘણા બધા વિડીયો જોવે છે હવે, તો પ્લીઝ મને કોમેન્ટમાં કહેજો કે તમને શું ગમ્યું, અને ન ગમ્યું હોય તો પણ મને કહેજો. અને જો પસંદ આવે તો એક લાઈક પણ આપી દેજો પ્લીઝ. થેન્ક યુ.